हे गाइस वेलकम टू माय न्यू ब्लॉग। तो स्वागत है आपणो नवा ब्लॉग में। तो अत्यारे 2:30 वागी गया छे અને આપણે બ્લોગ ની શરૂઆત 2:00 વાગે કરી દીધી અને અત્યારે ગાઉ બધી ગાઉ ને ભેહું ઘરે આવી ગઈ છે। નીણી નાખી દીધી છે, ભેહું આ બાજુ છે, ગાઉ આ બાજુ છે, લાગી ગયો છે ઘરે નીણ પણ નાખી દીધી છે। કન્ટિન્યુ બને રહ્યો અમારા બ્લોગ માં। હવે અત્યારે બીજો દિવસ થઈ ગયો છે ને હવે અત્યારે બીજો દિવસ થઈ ગયો છે ને આપણે નાઈ ધોઈને તૈયાર થઈને નીકળી ગયા નિશાળે જવા માટે। કન્ટિન્યુ બનાવી દે ને હવે તમને મારું ડાયરેક્ટ નિશાળે 1 વાગી ગયો છે ને આપણે ઘરે પહોંચી ગયા છે અને અત્યારે તો ખાલી વાતાવરણ ઉપર વાદળા વાવેલા છે, વરસાદ આવે નહીં તો સારું। આપણે આવ્યા હતા મોટર ચાલુ કરવા, મોટર ચાલુ કરી દીધી છે। તો ભાઈ અત્યારે વાગી ગયા 3 ને આપણે ગાઉમાં ભાતું દેવા આવ્યા હતા અને ભાતું દીધું છે ને આમ બેઠા બેઠા એ બધા ખાય છે ને આપણે ગાઉ વાડા ઉભા રહી ગયા છે એટલે આપણે ગાઉ છે આમ રહી અહીંયા રહી અહીંયા લગભગ 15 થી 20 ગાઉ છે બધી। તો ભાઈ અત્યારે આપણે ભાતું દઈને નીકળી ગયા છે ઘર બાજુ। હવે देख પાલોની કઈ ભેં ખાતી નથી એટલે લીલું થાય છે એટલે એને નાખી આવ્યા છે અને બી ગાઉ અડધે અહીં રહી આવી ગઈ બધી ગાઉ ઘરે। તો ભાઈ અત્યારે વાગી ગયા 4 સાડા 4 જેવું થયું છે અને આપણે ધાબા ઉપર અત્યારનું ખાલી વાતાવરણ જો મસ્તીનું ઠંડુ ઠંડુ થઈ ગયું છે અને વાદળા થઈ ગયા વરસાદ આવે ને થારું જો અને આપણે ગાઉ બધી નીણે ખાઈ લીધી છે જોરે અને હવે સારવાર લઈને જાય છે। બધી ગાઉ જાય છે ત્યારે સીમમાં સરવા લઈને જાય છે હવે આપણા કરણભાઈ। અત્યારે બધી ગાઉ વહી ગઈ છે સીમમાં હાલી જાય છે। વરસાદ પાછો આવે ને થારું નકર પાછી આવી છે બધું કરે અત્યારે જાય છે। વાતાવરણ જો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, એમ તો ખાટલો ડાઈને સુઈ જવું એવો મસ્ત તારો પવન આવે છે। તો ભાઈ અત્યારે વાગી જશે 8 હવે બકરા બધા બહાર બેઠા લેવાના સંદેશ હાલો ભાઈ બધા બકરા બહાર ત્યાં સુધી બેઠા હતા। હવે 8 તારું જેવું થઈ ગયું છે એટલે હવે લઈ લેવાનું। 8:30 થઈ ગયા છે પણ હજી કાંઈ ભેહું હજી આવી નથી, હજી ઘરે આવી નથી। મામા લેવા ગયા છે, આગળ ઘડી બગડીમાં આવી છે, બાકી ગાઉ ભેહું બધી હેઠે છે અને ભેહું કઈ જ આવી નથી એટલે લેવા ગયા છે। હમણાં આવે ભેહું લઈને આવે તમને દેખાડું। 8:30 થઈ જાય ભાઈ એટલું બધું મોડું નહીં 5 અત્યારે આપણે જઈએ છીએ ભેહુંના સામે ભેહું લેવા હાટું। હવે હાલ્યા જઈને ભેહું ત્યાંથી તગડી છે, હવે હાલ્યા
આવતી છે આપણે હેલા જેવી હામા બેહોની હવે કઈ ક્યાં હામી મળે કોને ખબર. હવે આપણે ભેહું લેવા જતા ને આપણે ભેહું લેવા જતા ને મામા ભેહું હાંકીને હલાવતા હતા. આપણે ગાડીમાં બેન પાછા વીએવા છે. આમ રોડ આગળથી હલાવે છે, લીલી લાઈટ થઈ બાજુ હલાવે છે. આગળ પાડા આવે તો તમને બતાડું. ફાઇનલી પાડા ઘરે આવી ગયા છે. એક એક ધીમે ધીમે હલાવે છે. અહીંયા રે જોઈ રહ્યા ભાઈ એટલું બધું કોઈ દી મોડું ન હોય પણ આજ મોડે લગીને રખડવા દીધા હતા. અત્યારે હલાવે છે. બે આવ્યા એક જ અહીં આવે. 10 પાડા છે. 10 પાડા છે. અને મારે 3-4 એવા છે ને ધીમે ધીમે હલાવે છે. ભાઈ બહુ પછી મોડા લગીને ન રખડવા દે કેમ કે પછી અહીં હાવજની બીક છે ભાઈ. જો ઓલી તમને ઓલી આ ફેન્સિંગ બતાવે એની વાહે એક વખત આવી ગયેલો. જો ભાઈ આપણા પાડા બધા આવી ગયા. બહુ રાત મોડે લગીને ન રખડવું આ રખડવા દો સમજો. ભાઈ બહુ બોલી છે એ તો ભૂરીને આ નવી ભેંસ છે ને એટલે મારવા બહુ દોડે. અને પણ એ ભાઈ એ એક ભેં બહુ લોટકી છે. એ બહુ મારવા દોડે. આ રહી ને ગાવડિયા તો એ એક ભેં છે ને એ ભેં લોટકી છે એવડી. તો ભાઈ અત્યારે રાતના 11 વાગી ગયા છે. ખાઈ પી લીધું છે ને આપણે ધાબા ઉપર આવી ગયા છે એડિટિંગ કરવા. તો બસ આ બ્લોગમાં એટલું જ. મળીએ નવા બ્લોગમાં.